જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને? મારા યુટ્યુબ મિત્રો મજામાં હશે એવી આશા રાખું છું અને ખાસ લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા મિત્રો। હવે હું એક બકરીની આજે વાર્તા કહીશ, બકરીની અરજી। એ સરસ મજાની વાર્તા કહીશ, તમે સાંભળજો। એક હતા કાકા, કાકાનું નામ હતું સજુ કાકા। સજુ કાકા સ્વભાવે ખૂબ જ સારા હતા, પણ એ કાકાની પાસે મિલકતમાં એક બકરી હતી અને એક નાની એવી ઝૂંપડી હતી। તો એક બકરી અને એક ઝૂંપડી હોવા છતાં પણ એ ખૂબ જ ખુશ હતા અને એ એવું માનતા હતા કે મારી જોડે બધું જ છે। તો અત્યારે જમાનામાં તો તમે જાણો જ છો કે થોડું ઘણું હોય ને હજી વધારે હોય, વધારે મળી જાય, આટલા રૂપિયા, મારી જોડે ગાડી હોય, મારી જોડે બંગલો હોય, મારી જોડે સારો એવો મોબાઈલ હોય, એવી રીતે સારા કપડાં, અત્યારે ફેશન પ્રમાણે કપડાં જોઈએ લેડીઝ, જેન્ટ્સને, છોકરાઓને, તો એવું બધું માનતા હોય છે। પણ આ સજુ કાકાને તો માત્ર ને માત્ર એક ઝૂંપડી અને એક નાની એવી એક બકરી હતી। આટલી મિલકતથી કાકા સુખી હતા। કહેતા, આટલું કેટલાની પાસે છે? કાકાને ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું। ઘર મોટું અને ચારે બાજુ બગીચો હતો। શું હતું? ચારે બાજુ એક સરસ મજાનો બગીચો હતો। તો બને એવું છે કે બગીચામાં સુંદર લીલોતરી હતી। સજુ કાકાની બકરી ઘણીવાર આ લીલા કૂણા ઘાસ તરફ લાલચુ આંખે જોઈ રહી હતી, પણ સજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા હતા। કેમ કે લીલું ઘાસ અને કૂણું કૂણું ઘાસ હોય તો એ તો ખાવાની ઈચ્છા થાય ને બકરીને। તો બકરીને આ લીલું લીલું ઘાસ ખાવાની ઈચ્છા થાય છે અને ક્યારે આગી પાછી થવા દેતા નથી। એને બાંધી રાખે છે, અંકુશમાં રાખે છે, ખાવાનું આપે છે, દાણા આપે, પછી બહારથી એને માટે ખાવાનું લાવે અને બકરીને ક્યારે છૂટવા દેતા નથી। એને સરસ સારવાર કરે છે અને બાંધી રાખે છે। કેટલીય વારે ભૂખી રહેતી। હવે એ દૂધ પણ ખૂબ ઓછું દેતી હતી, કેમ કે એનું નાનું બચ્ચું હશે તો એ દૂધ હવે ઓછું આપવા માંડે છે, કેમ કે તેને વ્યવસ્થિત ખાવાનું મળે તો એ બકરી દૂધ આપે, પણ એને દૂધ પણ હવે ઓછું આપવા માંડી છે। એ કહે, બકરી તું દૂધ દે। બકરી કહે, કાકી તું લીલુંછમ ખાવાનું દે। કાકી કહે છે, કાકી શું કહે છે? કે બકરી તું દૂધ દે। તો બકરી કહે, કાકી તું લીલુંછમ મને ખાવાનું દે। કાકી કહે, લીલુંછમ ખાવાનું તો નથી। તો બકરી કહે, તો દૂધ પણ નથી। હવે બકરીને આપણે ખાવાનું આપે તો જ બકરી બિચારી દૂધ આપે ને। તો બને એવું છે, એક દિવસ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા। કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ નાઠી બકરી ભાગે છે ત્યાંથી। પાસે જ શેઠના બગીચાની કાંટાળી વાડના સીંડામાં થઈને બકરી જઈ શકી, પણ કાકાથી જઈ શકાયું નહીં। તો શું થાય છે અહીંયા? બકરી તો સીંડામાંથી ઘૂસી જાય છે, બકરી તો બકરા, કૂતરા, બિલાડા એવા તો ઘૂસી જાય બરાબર, પણ માણસથી ઘૂસાય નહીં, અંદર જવાય નહીં। એટલે કાકાથી અંદર જવાતું નથી, એટલે કાકા બગીચાના મોટા દરવાજા ભણી ગયા। તેમણે માળીને કહ્યું, ત્યાં માળી રહેતો હોય છે એ શેઠના મકાનમાં, તો માળીને કહે છે કે મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને બહાર કાઢો। શું કહે છે? મારી બકરી અંદર લીલું ઘાસ ખાવા માટે ઘૂસી ગઈ છે, તમે એને બહાર કાઢો એમ। માળી બોલ્યો, ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે? હવે શું કહે છે? માળી બોલ્યો, શું કહે છે કે ઘૂસી ગઈ છે કે તમે ઘુસાડી છે? બદમાશી કરીને પાછો સફાઈ કરવા આવ્યો છે? કેમ બદમાશી કરીને પાછો કે કહેવા આવ્યો છે, મને ડાયો થવા આવ્યો છે કે અંદર ઘૂસી ગઈ છે બકરી એમ? એણે કાકાને અંદર ઘૂસવા દીધા
નહીં અને ડાંગ લઈ બકરીની પાછળ પડ્યો. ડાંગ લઈને પેલો જે માળી હતો તે માળી બકરીની પાછળ પડે છે અને આમ દોડે તેમ દોડે, આમ દોડે તેમ દોડે અને એની પાછળ પડે છે. જોયું તો બકરી લહેરથી નાના નાના છોડની કૂણી કૂણી પત્તીઓ ખાતી હતી બિચારી. સરસ કૂણા કૂણા પત્તા એ ખાતી હતી બકરી. એ માળીએ એ સજ્જુ કાકા જુએ છે. એ જોઈ અને એ વખતે પછી માળી પણ ત્યાં જતો રહે છે. એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો. કૂણું કૂણું ઘાસ ખાતી હતી ને બકરી, એ જોઈને માળીને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકાર્યો. શું ફટકારે છે? ડાંગ જોરથી ફટકારે છે અને બે 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 કરતી રાડો પાડે છે. બે 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 કરી અને ચીસ પાડી બકરી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ. શું થાય છે? માથામાં વાગી જાય છે ને અને ત્યાં લાંબી લસ આડી પડી જાય છે ત્યાં. તો હવે શું થાય છે મિત્રો, જોઈએ આપણે આગળ. તો માળીએ સજ્જુ કાકાને કહ્યું, લઈ જા તારી બકરીને. અને માળી શું કહે છે કે તારી બકરીને તું હવે લઈ જા. અને બકરી તો ક્યાં પડી હોય છે? એ બગીચામાં જ પડી હોય છે લાંબી થઈને. બકરીને મરેલી જોઈ અને તરત જ પેલો જે દંડો હતો એ માથામાં વાગી જાય છે અને વાગી જતાં સાથે જ બકરી ત્યાં શું થાય છે? મરી જાય છે. અને એ સજ્જુ કાકાની બકરી બહુ જ વાલી હોય છે અને એ મરી જાય છે. તો બકરીને મરેલી જોઈ સજ્જુ કાકાની આંખમાં આંસુ આવી ગયા. ત્યાં શું થાય છે? સજ્જુ કાકાની આંખમાં આંસુ આવી જાય છે કે હાય 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 મારી બકરી એમ. એટલું આમ દુઃખ થાય છે સજ્જુ કાકાને, ખૂબ જ દુઃખ થાય છે. મરેલી બકરીને ખભા પર આખી નાખી અને એ ઘરે લઈને ગયા. કાકી પણ ખૂબ રોયા. કાકી પણ રોવે છે કે બિચારી, કેમ કે આખા ઘરનું દૂધ બકરી જ આપતી હતી અને બકરી એક એમનું બાળક જેમ. કેમ કે રસોઈ બનાવીએ ત્યારે જે વધે રોટલી એ પણ શું કરે છે? બકરીને ખવડાવતા હતા. અને બકરી એક એમનું કુટુંબમાં વ્યક્તિ જેવું હતું અને એ ખૂબ જ બકરીને પ્રેમ કરતા હતા. હવે વાર્તામાં આગળ શું થાય છે એ આપણે જોઈએ. રોતા રોતા એમણે કહ્યું, જાઓ માળીને સામે શેઠની ફરિયાદ કરો. માળીની સામે શેઠને ફરિયાદ કરો. મૂંગું પ્રાણી ભૂખ્યું હોય અને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નખાતું હશે. તો કાકી કહે છે કે જાઓ તમે અત્યારે ને અત્યારે જે એમના શેઠ છે એ શેઠ જોડે જાઓ અને માળીની ફરિયાદ કરો કે આ રીતે બકરી મારી નાખી છે. કાકા બગીચાવાળા શેઠની પાસે ગયા. કાકા બગીચાવાળા શેઠની પાસે જાય છે. કાકાએ કહ્યું, પણ બકરી કાંઈ સમજે છે? એ મૂંગું પ્રાણી છે. શેઠે ગુસ્સો કરીને કહ્યું, એ મૂંગું પ્રાણી? પણ તું તો મૂંગું પ્રાણી નથી ને? તે મારા બગીચામાં બકરીને ઘુસાડી જ કેમ? તો જે શેઠ હતા ને, શેઠ શું કહે છે ખબર છે? કે કાકાને સામે થાય છે એ પણ કે બકરી તો મૂંગું પ્રાણી હતું બરાબર, એ તો આવી ગયું, પણ તું તો મૂંગો નહોતો ને કે બકરી તે અહીંયા છોડી હતી કે. પણ ખરેખર કાકાને હાથે કરીને બકરી તો છોડી નહોતી. છતાં આ માળીએ જે લાકડી હતી લાઠી હતી એ માથામાં પટકારે છે અને બિચારી બકરી ત્યાં મરી જાય છે. અને આ શેઠ પણ ઊંધું બોલે છે. શેઠે ગુસ્સો કરીને કહ્યું, એ મૂંગું પ્રાણી? પણ તું તો મૂંગો પ્રાણી નહોતો ને? તે મારા બગીચામાં બકરીને ઘુસાડી જ કેમ? તો કેમ તે મારા બગીચામાં કેમ બકરીને ઘુસાડી એમ કહે છે. શેઠે ગુસ્સે થઈ નોકરને હુકમ કર્યો કે એ આને પેલા ઝાડ પાસે ઊભો રાખી 4 ચાબખા મારો. તો શું કહે છે? નોકરોને કહે છે કે નોકરો આને પકડો. એટલે સજ્જુ કાકાને પકડો અને એને 4 ચાબખા મારો, જેથી એ ખોડ ભૂલી જાય, એ બીજી વાર આવું કરે નહીં. ચારે બાજુથી નોકરોએ દોડી આવી કાકાને પકડ્યા અને ઝાડ હેઠળ ઊભા રાખી એમને 4 ચાબખા ચોડી દીધા.
તો બિચારા કાકાની ઉંમર ખાસી હતી તો એ છતાં શું કરે છે નોકરો, ઝાડ હોય છે ઝાડ ઉપર બાંધી દે છે અને બાંધી અને કાકાને ચાબખા મારે છે. કેટલાય ચાબખા માર્યા. કાકા વિલેમોએ ઘરે આવ્યા. કાકા વિલેમોએ એટલે એકદમ નિરાશ મોઢે એ ઘરે આવે છે. કાકી કહે, શું થયું? શેઠે કંઈ નુકસાની આપી? તો કાકી કહે છે કે કાકાને કે શું થયું તમને? કે શેઠ કોઈ નુકસાની આપી? કે કાકાએ કહ્યું, નુકસાનીમાં મને 4 ચાબખા ફટકાર્યા. જો હા, તો શું કહે છે, નુકસાનીમાં તો એમના નોકરોએ મને ચાબખા માર્યા. જો આ કે કાકીના ગુસ્સાનો પાર ન રહ્યો. તે બોલી. કાકી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા માંડી કે આવું કરાય કે એક તો મૂંગું પ્રાણી હતું ને હાથમાંથી છૂટી ગયું, બગીચામાં જતું રહ્યું, અને એમાં તો વળી તોય તે તમે પહોંચી ગયા છો તોય તમે એમને અંદર જવા દીધા ને દરવાજાની અંદર, અને ત્યાં તો ચાબખા મારી દીધા કે આટલા બધા. કે તો બહુ જ ગુસ્સે થઈ જાય છે. હું આ નહીં જોઈ રહું. કાકી હવે બગડે છે અને કાકી કહે છે કે આ બધું હું હવે જોઈ રહું નહીં. કાકીએ કહ્યું, તો શું કરીશ? તો કાકા કહે, તો શું કરીશ? હવે શું કરશે? કે હવે આપણે શું કરીએ એમ. તો કાકીએ કહ્યું, આપણે રાજાને ફરિયાદ કરીશું. હવે શું કહે છે કે આપણે રાજાને ફરિયાદ કરીએ કે જેથી કરીને રાજા તો સાંભળશે ને કે એમ. તે વાંધો નહીં. કે તો પછી કાકાએ કહ્યું, રાજાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડશે. તો શું કરવું પડશે? રાજાને જો ફરિયાદ કરવી હોય તો આપણે અરજી લખવી પડે. તો કાકીએ કહ્યું, તો અરજી લખીશું. કાકાએ કહ્યું, મને કે તને ક્યાં લખતા આવડે છે? તું તો અભણ છું, તને લખતા આવડતી નથી, તને કશું, તું ક્યાં ભણેલી છું? કાકીએ કહ્યું, તોય લખી શકીશ, તોય હું લખીશ એમ કે છે કાકી. કાકા નવાઈ પામીને જોઈ રહ્યા છે કે આ ભણેલી નથી ને કેમ આજે આવું બોલે છે. ઘરમાં એક લાકડાનું પાટિયું પડ્યું હતું. શું પડ્યું હતું? પાટિયું. કાકી એ લઈ આવ્યા. છરી વડે પાટિયાની સપાટીને ઘસીને તેને સુવાળી બનાવી દીધી. શું કરે છે? એકદમ સુવાળું બનાવી દેશે. જે પાટિયું હતું ને સુવાળું એકદમ બનાવી દેશે ઘસીને. પછી છરી વડે એ પાટિયા પર એક ચોકડી કરીને કહે છે કે આ ચોકડી તે આપણું ઘર. જે ચોકડી કરે છે એ આપણું ઘર. ચોકડીની પાસે લીટો કર્યો. આ લીટો તે આપણી બકરી. લીટો કરે છે અને લીટાને કહે છે કે આ આપણી બકરી ને આપણું ઘર, એમ નિશાની કરે છે, એવો આકાર દોરે છે. કેમ કે કાકી તો બિચારા અભણ હતા ને એટલે એવી રીતે એ દોરે છે. પછી એક લાંબી લીટી ફરી કરે છે. લીટી કરીને કહે છે કે બકરી અહીં થઈને જાય છે. તો એનો રસ્તો જે રાજા બગીચા સુધી ગયો હતો ને, બકરી ત્યાં સુધી જે ગઈ હતી ને એનો એ રસ્તો બનાવે છે. તો પહેલાં તો રાજાનું ઘર, પછી સેજ લીટું કરે એટલે બકરી, અને સીધો રસ્તો બતાવે છે. તો ત્યાં શું થાય છે? તે એ રસ્તો કે જે જગ્યાએ બકરી ગઈ હતી એ જગ્યાનો બગીચા સુધીનો રસ્તો બનાવે છે. પછી મોટી ચોકડી એટલે બગીચો, આ શેઠનો બગીચો. પછી નાનું ટપકું, આ વાળનું છીંડું છે, અને એ જે ગોળ ચોકડી મારીને એને ત્યાં છીંડું કરે છે અને આ ટપકું કરે છે એટલે કહે છે કે આ વાળનું છીંડું. અહીં થઈને બકરી બગીચામાં બેઠી. તો અહીં થઈને આ છીંડા પર આપણા ઘરેથી બકરી નીકળી, એ ગઈ રસ્તા પર જઈ અને આ જે ચોરસ છે અને જે છીંડું છે જે એક ખાલી નિશાની કરી હતી, તો ત્યાં થઈને બકરી અંદર ઘૂસે છે બગીચામાં. 2 આડી લીટીઓ ફરીથી શું કરે છે? 2 આડી લીટીઓ દોરે છે. અહીં બકરીના માથામાં લાઠી પડી ને બકરી મરી ગઈ. તો 2 આડી લીટી દોરે છે અને એક લીટી કે જે લાઠી મારે છે
એ માણસ દોરે છે, એ લાઠી મારે છે એ માણસ દોરે છે, અને બીજી બકરી નીચે પડેલી એ દોરે છે. એટલે 2 થઈ ગયા. એટલે બગીચામાં 2 વસ્તુ પડેલી છે. વાહ, કેવું સરસ લખાયું છે. રાજાને આ અરજી દેખાડી દેવાની. એની મેળે એ બધું જ સમજી જશે. રાજા કે આ બધું કે રાજાને જઈને તમારે દેખાડી દેવાનું કે કાકાને કહે છે. તે કાકા કે ભલે કે, તો હું હવે બતાવી દઈશ એમ કહે છે. અર્દલ ઇન્સાફ કર્યા વિના એ નહીં રહે, અને એ રાજા પોતે રાજા છે એટલે એ આપણો ઇન્સાફ આપ્યા વગર નહીં રહે. ઇન્સાફ તો આપશે જ એમ કહે છે. કાકા કહે અરજી તો ફડક લખાઈ છે. અરજી તો ફડક એટલે કે કડક લખાઈ છે, એમ અરજી બરાબર લખાઈ છે એમ કહેશે કાકા. પણ એમાં મને માર્યો એ કેમ લખ્યું નથી? કાકા એવો પ્રશ્ન કરે છે કે મને માર્યો, જે નોકરોએ માર્યો હતો ને, એ નોકરોએ મને જે માર્યો છે એ કેમ આમાં નથી લખ્યું? કે કાકીને કહે છે. કાકી કહે એ તમે લખો, એ હવે તમે લખો. તમે મારા જેટલું ભણેલા તો છો ને, તમે પણ ભણેલા છો કે એટલું બાકી રાખ્યું છે એ તમારે લખવાનું છે. એટલે કાકાને કહે છે. કાકા કે જે તમે નોકરોને મારી હતી ને એ હવે તમારે લખવાનું છે. કાકા કહે વાત તો ખરી, વાત સાચી છે તારી એમ. કેમ કે કાકી અભણ હતા તો એ આટલી બધી બુદ્ધિ ચલાવીને આટલું બધું એમને લખ્યું હતું પાટિયા પર. તો કાકા તો ભણેલા હતા બરાબર. એટલે કાકા બાકીનું કોને લખવાનું હતું? કાકાને લખવાનું હતું. એટલે કાકી શું કહે છે કે હવે આગળનું તમે લખો. આમ કંઈ કાકીએ છરી વડે બગીચામાં એક મોટી ચોકડી કરી. તો શું કરે છે? છરી વડે કાકાએ આમ કહી કાકાએ છરી વડે બગીચામાં એક મોટી ચોકડી કરી. તો હવે કાકા ચોકડી કરે છે મોટી. આ શેઠનું ઘર. હવે એ જે પાટિયું હતું એ પાટિયામાં શેઠનું ઘર બતાવે છે. પછી મીંડું કરીને કહે છે, એક મીંડું બનાવે છે અને કહે છે આ અહીં શેઠિયો બેઠો છે. તો અહીંયા કોણ બેઠો છે? શેઠિયો બેઠો છે. એવું મીંડું કરી નિશાની બતાવે છે, આ શેઠિયો છે. પછી બીજું મીંડું કરીને કહે છે આ ઝાડ છે. કેમ કે કાકાને ત્યાં બાંધ્યા હતા ને, કાકાને બાંધીને ત્યાં માર્યા હતા. એટલે એ ઝાડ બતાવે છે કે આ ઝાડ છે. અહીં મને ઊભો રાખ્યો છે, અહીં મને ઊભો રાખ્યો છે. પછી મીંડા ઉપર 4 ઘસરકા કરીને કહ્યું, 4 ઘસરકા કરે છે મીંડા પર, અને 4 એ ઘસરકા કર્યા એટલે આ મને 4 ચાપખા માર્યા છે. કેટલા ચાપખા માર્યા હતા? 4 શેઠના નોકરોને 4 ચાપખા માર્યા હતા. એ મીંડા પર ઘસરકા કરે અને 4 ચાપખા ત્યાં બતાવે છે. કાકી કહે બિલકુલ બરાબર, કે આ બરાબર છે. જેવી અરજી લખવી જોઈએ તેવી જ લખાઈ છે. હવે તમે આ લઈને રાજાના દરબારમાં જાઓ અને રાજાને તમે આ બતાવજો કે આ રીતે અમારી અરજી છે. તો રાજાને શું કહેવું થાય એમ? ન્યાય તો મળશે જ, 100% આપણને ન્યાય તો મળવાનો છે, કાકી કહે છે. કેમ કે તમે ગુનો કર્યો નથી છતાંય શેઠના નોકરોએ તમને સજા આપી છે. આમ કહી કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી. દોરી કાકાના ગળામાં નાખી પાટિયું કાકાના બરડા પર લટકતું રહ્યું. હવે એક કાણું પાડે છે અને કાણા પર દોરી બાંધી અને કાકાને બરડામાં લટકાવી દે છે એ પાટિયું. અને કાકા શું કરે છે? કાકી કહે બિલકુલ બરાબર, અરજી ખોવાની હવે ઘાસતી જ નથી. એટલે કે અરજી હવે ખોવાય જ નહીં એમ, તમારી જોડે જ છે અરજી. એટલે અરજી હવે ક્યાંય ખોવાતી નથી અને ખોવાય બી નહીં એમ. સજુ કાકા રાજાને અરજી કરવા ચાલ્યા. હવે જાય છે. વાટ લાંબી હતી, ખૂબ જ રાજા રહેતા હતા, દૂર રહેતા હતા. રાજાનો જે રાજમહેલ હતો ને ખાસો દૂર હતો. તે વાટ લાંબી હતી અને રસ્તામાં મોટું જંગલ આવતું હતું. કાકા એ જંગલમાં થઈને જતા હતા. ત્યાં એક મંદિર પાસે પૂજારી ઊભો હતો
હવે મંદિર પાસે કોણ ઊભો હતો? પૂજારી ઊભો હતો. પૂજારીએ પૂછ્યું, ક્યાં ચાલ્યા દોસ્ત? પૂજારી શું કહે છે કે તમે ક્યાં ચાલ્યા દોસ્ત? એમ જંગલમાં ફરવા નીકળ્યા છો કે શું? જંગલમાં ફરવા જાઓ કે ક્યાં જાઓ છો તમે? એમ પૂછે તો ખરી ને, કોઈ બી મળે તો, ઓળખતા હોય તો, થોડું ઘણું તો હોય તો પૂછે એમ. તો કાકાએ કહ્યું, ના રે ના, હું કંઈ એમ નવરો નથી કે હું જંગલમાં ને બધે ફરતો રહું. હું ફરવા જતો નથી, રાજાને અરજી દેવા જાઉં છું. રાજાને હું મળવા જાઉં છું ને અરજી દેવા જાઉં છું, એમ કહે છે. પૂજારી કહે, રાજાને મળ્યો છે. પૂજારી કહે, રાજાને મળ્યો છે?